જીતુભાઈ, ભાઈ આપ ક્યાંથી આવો? જશોદાનગર વિષ્ણુ કોલોની. ઓકે, હવે આપને શું શું તકલીફ હતી? પેલા તો મને કાનમાં અવાજ આવવાનું ચાલુ થયો, ઓકે. બરાબર, હા શરદીના કારણે. હા એ થોડો ટાઈમ કંઈ ગણગાર્યું નહીં, બરાબર. બંધ થઈ જશે એમ. બરાબર પછી વધારે તકલીફ લાગી એટલે અહીંયા એસપીપી હોસ્પિટલમાં ગયા. બરાબર ત્યાં એમઆરઆઈ ને કરાવ્યું, બધું રિપોર્ટ કરાયા, બરાબર. ENT માં ત્યાંય તપાસ કરી. બરાબર ત્યાંથી એવું કીધું નસ સુકાઈ ગઈ છે, આમાં કશું થાય નહીં બરાબર અને સંભળાવવાનું તો હવે શક્યતા નથી. બરાબર. પછી અહીંયા કઈ જ્યારે લાગણી તમારે ત્યાં અનુભવો તમે? લાગણી તો ઘણી એકદમ ડોક્ટરે એમ કહી દીધેલું કે ક્યારેય સંભળાશે નહીં હા એ સાઈડે, બરાબર, બરાબર. અને નસ સુકાઈ ગઈ છે, એનો કોઈ ઈલાજ જ નથી. બરાબર પણ મને અહીંયા બહુ આમ ઘણું એનો કોઈ જવાબ જ નહીં એવું થઈ ગયું. બરાબર. એટલે મિરેકલ રિઝલ્ટ કહી હા, શકીએ આપણે. જે શક્યતા જ નથી મને કે આ કાને સંભળાશે જ ને એવું જ લાગતું હતું મને બરાબર ક્યારેય. બરાબર કારણ કે ડોક્ટર MBBS સર્જન એમ કહી દીધું કશું ના થાય એટલે. બરાબર. મતલબ એનાથી આપણે એક પરે રિઝલ્ટ લીધું હા, આપણે. મને મારા માટે તો આમ મિરેકલ. અશક્યતા હતી અને શક્ય થઈ ગયું આમ. સરસ. તો એના માટે આપણે ઉપરવાળાનો આભાર વ્યક્ત આભાર, કરીશું. બરોબર.